નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ, પ્રોપર કાલાવડ, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. મિત્રો તારીખ થઈ છે આજે 29/1/2026. તો શિયાળુ પાકના ઘણા બધા મોટા પ્રમાણમાં વાવેતર થયા છે. ખાસ સફેદ ચણા છે, વટાણા છે, જીરું છે, કલોંજી છે, ધાણા છે, આ પ્રકારના પાકના વાવેતર થયા છે. તો એકંદરે જોવા જઈએ તો આગોતરા વાવેતર થયા છે એને 70 થી લઈ અને 80 દિવસના સમયગાળો થવા આવ્યો છે. ઘણા બધા મિત્રોને 90 દિવસ સુધી જે છે એ ધાણાના પાક છે, જીરાના પાક છે, પહોંચવા આવ્યા છે. તો હવે એની અંદર આપણે અત્યારે દાણાની સાઇઝ સારી કરવા માટે, ક્વોલિટી સારી કરવા માટે, વજન વધારવા માટે જો ઉપયોગ કરવો હોય તો આપણે એને માટે ભલામણ કરીએ છીએ ડોક્ટર પ્લાન્ટ પ્રોટેક્શનનું આવે છે સંગમ. સંગમ જ શું કામ એને વાપરવું જોઈએ? અન્ય ઘણી બધી પ્રોડક્ટ આવે છે, પણ સંગમમાં શું એટલો ફાયદો મળે કે જેના થકી આપણી પાકની ક્વોલિટી સારી થાય? તો એના વિશે હું તમને થોડીક શોર્ટમાં માહિતી આપી દઉં મિત્રો. કે કોઈ પણ પાક હોય, શિયાળુ પાક હોય, ચોમાસુ પાક હોય, એના જીવન ચક્ર દરમિયાન 17 પ્રકારના ન્યુટ્રન્સની જરૂર પડે છે. એમાં ખાસ મુખ્ય પોષક તત્વો એટલે કે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ આ આપણે પાયાની અંદર આપી શકતા હોય અથવા ઉપર છંટકાવમાં 19-19 છે, 12-61 છે, 13-0-45 છે, 0-52-34 છે અથવા 0-0-50 છે. આના સ્વરૂપમાં તમે ઉપરથી પણ ડોઝમાં આપતા હોય અથવા છંટકાવમાં પણ આપતા હોય. પછી આવે છે ગૌણ પોષક તત્વો. ત્રીજા નંબરમાં જે આવે છે સૂક્ષ્મ પોષક તત્વો. સૂક્ષ્મ પોષક તત્વો વસ્તુ એવી છે કે ઓછા માત્રામાં જરૂર પડે, પીપીએમમાં જરૂર પડે, ગ્રામમાં જરૂર પડે, પણ જરૂર પડે અને પડે. સૂક્ષ્મ પોષક તત્વોની ઉણપ હોય તો દાણાની ક્વોલિટી નાના મોટી થાય. જે પાછતરા જે છે ફાલ લાગ્યો હોય ફ્લાવરિંગ, દાખલા તરીકે ચણા છે તો અથવા જે છે મગફળી છે તો ઉપરના જે છે છેલ્લે ફ્લાવરિંગ લાગે છે એના દોડવાની સાઈઝ ઝીણી થાય છે. ચણો હોય તો ચણાના દાણાની સાઈઝ જે ઝીણી થઈ જાય છે, એ ક્વોલિટી સુધારવા માટે, એક સરખી સાઈઝ કરવા માટે માત્ર ને માત્ર સૂક્ષ્મ પોષક તત્વની જરૂર પડે. તો સૂક્ષ્મ પોષક તત્વોની અંદર આની અંદર આપણે ભલામણ કરીએ તો ઘણા બધા સૂક્ષ્મ પોષક તત્વો આવી જાય છે. બોરોન છે, કેલ્શિયમ છે, કોપર છે, આયરન છે, મેગ્નીઝ છે, આ પ્રકારના જે છે સૂક્ષ્મ પોષક તત્વો આવી જાય છે. 3 પ્રકારના અંદર હોર્મોન્સ આવી જાય છે. એટલે છોડને જે કાંઈ જરૂરિયાત પડતી હોય છે એ આની અંદર સંપૂર્ણ રીતે મળી જતી હોય છે. ઘણા બધા મિત્રોને એવો ફોન આવે કે ભાઈ તમે તો આની વૃદ્ધિ વિકાસ માટે ભલામણ કરતા હતા. ભલામણ આપણે વૃદ્ધિ વિકાસ માટે પણ કરીએ છીએ. શું કામ? એને ઘણા બધા મિત્રો એવો ફોન આવે કે ભાઈ આ છાંટ્યું તો વૃદ્ધિ વિકાસ એકદમ થઈ ગયો. આ વૃદ્ધિ વિકાસની દવા નથી. પહેલી માહિતી તમને એવી આપી દઉં, વૃદ્ધિ વિકાસની દવા નથી. શા માટે? કે આની અંદર જે છે અલગ અલગ પ્રકારના ન્યુટ્રન્સ બધા પડેલા છે. હવે તમારા છોડમાં આ પ્રકારના ન્યુટ્રન્સની ખામી હોય તો તમારા છોડનો વિકાસ જે છે રૂંધાઈ ગયો, છોડનો વિકાસ અટકી ગયો, તમારો પાક પીળો પડવા લાગ્યો હોય અને આનો છંટકાવ થાય એટલે આની અંદર જે કાંઈ ન્યુટ્રન્સો પડ્યા છે, જે કાંઈ હોર્મોન્સ છે, જે કાંઈ ખાતર છે, એ તમારા પાકને જરૂરિયાત છે. અને સમયસર જો તમારા પાકને જે છે મળી જાય હોર્મોન્સ, એટલે એનો વૃદ્ધિ વિકાસ કુદરતી રીતે થવા માંડે. એટલે આપણે ઘણા મિત્રોને એવું લાગે કે આ છાંટ્યું એટલે આખો કલર બદલી ગયો. બદલી જ જાય, નો બદલે એવું નથી, પણ તમારા પાકની અંદર એ વસ્તુની ખામી હતી. દાખલા તરીકે આની અંદર ફેરસ આવે છે, ઝીંક આવે છે. ઝીંક તમારા જમીનમાં નથી, ઘટે છે પણ ઓછી માત્રામાં ઘટે છે. એના કારણે તમારા પાકનો વૃદ્ધિ વિકાસ અટકી ગયેલો છે. તો આ છંટકાવથી એને પોષણ પૂરતા પ્રમાણમાં મળી ગયો એટલે છોડનો વૃદ્ધિ વિકાસ થઈ ગયો. એટલે આપણે એમ થાય કે આ છાંટ્યું એટલે વૃદ્ધિ વિકાસ થઈ ગયો, પણ ખરેખર તમારા પાકમાં, તમારા જમીનમાં જે વસ્તુની ઉણપ છે એ ઉણપ આનાથી પૂરી થઈ જાય છે. એટલે રિઝલ્ટ તમને એનું સારું મળે છે. આવી જ રીતે તમારે અત્યારે પાક અવસ્થા આવે ત્યારે તમારા દાણાની સાઈઝ સારી કરવા માટે, ક્વોલિટી સારી કરવા માટે, વજન એક સરખો કરવા માટે આનો જો ઉપયોગ કરેલો હશે તો કોઈ પણ જ્યારે પાકમાં પોષણની ઉણપના કારણે દાણાની સાઈઝ નાની થતી હોય, દાણો વજન ઓછો હળવો થતો હોય, તો એની ક્વોલિટી સુધારવા માટે, એક સરખો દાણો કરવા માટે, વજન વધારવા માટે જો ડોક્ટર પ્લાન્ટ પ્રોટેક્શનનું સંગમનો 1 થી લઈને 2 છંટકાવ કરેલા હશે, પરિણામ તમને એનું એક્સિલન્ટ, ખૂબ સારું પરિણામ મળશે. તમે અલગ રાખજો, વજન એનો અલગ કરજો, એનું ક્વોલિટી અલગ કેવી થાય છે, એનો જે છે બજાર ભાવ, તમને બજાર ભાવ પણ સારો મળશે. ત્યાં સુધી એની ક્વોલિટી જે છે અલગ થઈ જશે. એટલે સારા ન્યુટ્રન્સ મળે એટલે પાકની ક્વોલિટી સારી જ થવાની છે. એટલે ક્વોલિટી સુધારવા માટે આવી પ્રકારના જો ન્યુટ્રન્સ તમે ઉપયોગ કરશો તો પરિણામ તમને સારું જોવા મળશે. પેટન્ટેડ પ્રોડક્ટ છે, બરાબર છે, ઇમ્પોર્ટ કરેલી બહારની પ્રોડક્ટ છે, રિઝલ્ટ આના અદ્ભુત મળ્યા છે. આપણે વૃદ્ધિ વિકાસમાં એટલા માટે આપતા હતા. ઘણા બધા મિત્રો એમ કે ભાઈ મારે વૃદ્ધિ કરવી છે, પીળો પડી ગયો છે, આમ વૃદ્ધિ વિકાસ નથી થતો, તો આપણે એને એવું ન માહિતી આપીએ કે ભાઈ આમાં ખાતર છે કે અન્ય ન્યુટ્રન્સ છે એટલે થશે. આપને ખબર જ પડી જાય કે ભાઈ આની અંદર આ ન્યુટ્રન્સની જ ખામી છે એટલે આનો વૃદ્ધિ વિકાસ થતો નથી. એટલે આપણે એમ કે ભાઈ વૃદ્ધિની દવા જોઈ છે તો આ લ્યો વૃદ્ધિની દવા, પણ આપણે વૃદ્ધિની દવા આપેલી ન હોય. એના બદલે આપણે એને જે ઘટે છે, પોષણ ઘટે છે, આપણે એવું એને જોઈ ફોટાની અંદર કે રૂબરૂ આપણે વિઝિટ કરીને આપણે આની માહિતી આપીએ છીએ એટલે પરિણામ એને સારું મળી જાય છે. એટલે એને એમ થઈ જાય કે ના ભાઈ વૃદ્ધિ વિકાસ થયો, પણ ખરેખર પોષણ મળ્યું છે એટલે વૃદ્ધિ વિકાસ કુદરતી રીતે થયો છે. એટલે આ પ્રકારે
પોષણમાં પણ તમે પાછતરા વાવેતર કર્યા છે તો ઉપયોગ કરી શકો છો. અને અત્યારે દાણા ભરાય છે, એક સરખી ક્વોલિટી કરવી છે, તમારે વજન સારો કરવો છે, આપી દેજો ડોક્ટર પ્લાન્ટ પ્રોટેક્શન નું સંગમ 50 ml અત્યારે છેલ્લા છંટકાવમાં. અને આ પાછતરું વાવેતર છે, 60-70 દિવસનો પાક થયો છે તો 40 ml એક છંટકાવ, બીજો છંટકાવ 50 ml થી આપી દેજો. જગ્યા મૂકીને વાપરજો, 2 ક્યારા વચારે મૂકી દેજો. એના વજનમાં, એની હાઇટમાં, એના ગ્રોથમાં અને એની ક્વોલિટીમાં જો ફરક પડશે. તમારે નરી આંખે તમે જોઈ શકશો. તમારા નજીકના સેન્ટરમાં મળી રહેશે. ન મળે તો રૂબરૂ મારી મુલાકાત લઈ શકો છો, અથવા કુરિયર દ્વારા પણ તમને મોકલી આપવામાં આવશે. 1 લીટરનો ભાવ 700 રૂપિયા છે. ચોક્કસથી તમે આનો એક વખત અવશ્ય ઉપયોગ કરજો, એટલે આવનારી સિઝનમાં તમને ખ્યાલ આવશે કે આ વસ્તુનું રિઝલ્ટ સારું છે, એટલે આવનારી સિઝનમાં તમને ઉપયોગ કરવાનો ખ્યાલ આવે મિત્રો. તો ચોક્કસથી ઉપયોગ કરજો, પરિણામ ખૂબ સારા છે. વિશેષ કાંઈ માહિતીની જરૂરત હોય 9925442050 મારો મોબાઈલ નંબર છે. ગમે ત્યારે ફોન કરીને કુરિયરથી મંગાવી શકો છો અથવા રૂબરૂ મુલાકાત કરી શકો છો. બસ આજે આટલું જ મિત્રો. રજા આપશો મને. જય જવાન, જય કિસાન.